Read the XYZ Limited issued a prospectus inviting applications for 2,000 shares of rupees 10 each at a premium of 4, payable as rupees 6 on application, including rupees 1 premium, on allotment 2 including 1 premium, first call rupees 3 including 1 premium, second and final call 3 1 premium. Applications were received for 3,000 shares and pro rata allotment was made on applications for 2,400 shares. એટલે શું થયું 2400 ને કર્યું એટલે 600 ને રિફંડ કરવું પડશે આપણે એવું કીધું નથી આપણે ટોટલ કરવું પડે એટલે ખબર પડે. It was decided to utilize excess application money towards amount given allotment. X to 40 shares were allotted. Failed to pay allotment money and allotted છે x to whom 40 shares were allotted. cross એનાથી થાય allotted. fail to pay allotment and first call. His shares were for Y who applied for 72 shares. by who applied તો allotted શોધવું પડશે એટલે અહીંયાથી રેશિયો લેવો પડે. બરાબર શું રેશિયો આવશે 6:5 અને y allot કર્યા એટલે એપ્લાઇડ માં અરે અપ્લાઇડ છે તો અહીંયા ક્વેશ્ચન માર્ક કેટલા આવશે 60 આવ્યા હે ઓકે ચાલો Failed to pay 2 calls. 2 calls એટલે અહીંયા 60 અને અહીંયા 60 હા Shares forfeited. હા Of the shares forfeited, 80 shares were sold to Z credited as fully paid up for rupees 9 per share. The whole of Y share being included. y ના બધા લઈ લીધા 60 એટલે x ના કેટલા લીધા 20. 20 થયું ટેબલ કમ્પ્લીટ કરીએ. આવું વર્કિંગ હવે બધાને આવડે છે હા ને હા ટેબલ કમ્પ્લીટ કરતા પણ બધાને આવડી ગયું છે. ચાલો આપણે ટાઇટેનિક ચેક કરવું પડે અહીંયા હા આ ક્યાં એડજસ્ટ થયા અલોટમેન્ટ હવે અલોટમેન્ટમાં કેટલા છે 2 તો 2000 * 2 એટલે કેટલી કેપેસિટી 4 પણ અહીંયા કેટલા છે એટલે ફર્સ્ટ ટાઇટેનિક નથી. ચાલો આગળ જઈએ આપણે વર્કિંગ સ્ટેપ્સ કરીએ કોના કરવાના x ના બરાબર એટલે આપણે નીચે કરીશું x નો રેશિયો તો આ છે 6:5 x ના 40 અહીંયા તો અહીંયા ક્વેશ્ચન માર્ક કેટલા આવશે 48 થશે અહીંયા બરાબર ડન હા હવે ટેબલ કમ્પ્લીટ કરીએ 48 * 6 288 અને આમાં 240 એટલે અહીંયા કેટલા આવ્યા 48 સ્મોલ બોક્સમાં આવ્યા. અહીંયા સેકન્ડ ટાઇટેનિક ચેક કરવું પડે કેમ તો કે અહીંયા અલોટમેન્ટ છે ને એમાં ક્રોસ છે બરાબર પ્રીમિયમ. ચાલો હવે બે આવ્યા એક શેર કેપિટલ બીજું સિક્યોરિટીઝ પ્રીમિયમ. આની શેર કેપિટલની કેપેસિટી 40 અને પ્રીમિયમની 40 અહીંયા કેટલા આવ્યા 48 એટલે ઓવરફ્લો થયું હા ઓવરફ્લો થઈ ગયું અને ક્યાં ગયા 8 અહીંયા આવ્યા તો હવે 32 સમજણ પડી. એટલે આપણને ખબર ના હોય કયા સમમાં હોય આવું ચેક કરતા જઈએ તો ખબર પડશે પણ હવે તમને ખબર છે કે કયા સમ માટે તમે ગોખી નાખો
એટલે બાકી એમાં ચેક જ ના કરો, એવું ના કરતા. ચલો હવે સેકન્ડ સ્ટેપ, amount to be paid by X on allotment. કેટલા છે X ના શેર? 40 into 2 એટલે 80 minus adjusted કેટલા કર્યા? 48. તો કેટલા પે નહીં કર્યા એને? 30. હવે તો આ મારી સ્પીડે થાય છે ને તમારું, કે ધીમે ધીમે થાય છે હજુ પણ? હા, third amount received on allotment કેટલા ટોટલ લેવાના? 2000 into 2 4000 minus adjusted કેટલા કર્યા? 2000 ટોટલ મળી ગયું ને? કેટલા એડજસ્ટ કર્યા? માઇનસ બીજું નોટ પેડ કેટલા? 32. તો કેટલા આવ્યા? 1562 8. હા, ડન, ક્લિયર બધાને? હા, ઓકે. ચાલો આ ફર્સ્ટ એન્ટ્રી, આ સેકન્ડ એન્ટ્રીમાં ક્રેડિટ, આ એફએસ માં, અલોટેડ માં આ 32 સિક્યોરિટીઝ પ્રીમિયમ માં, આ થર્ડ એન્ટ્રી અને આ ફોર્થ. કયું એન્ટ્રીઝ લખીએ? ડાઉટ છે આટલામાં કોઈને? કેવું પડે? ચલો ફર્સ્ટ, બેંક ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન કેટલા છે? એપ્લિકેશનમાં 18,000. સેકન્ડ, ઇક્વિટી શેર એપ્લિકેશન ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ ટુ allotment ટુ બેંક. બહુ બધા અકાઉન્ટ અહીંયા 18,000 શેર કેપિટલમાં 2,000 into 5 અને પ્રીમિયમમાં 2,000 into 1 એટલે 10,000 અને 2,000. બરાબર? અલોટમેન્ટમાં 2400 અને અહીંયા 3600. Third, equity share allotment to equity share capital to securities premium. Allotment માં 4,000 છે, share capital માં 2,000 into 1 2,000 બરાબર? ડન? क्या? है? 32 जो हमने लिखा આ એફએસ ની એન્ટ્રીમાં, ना वो सेकंड આ એફએસ ની એન્ટ્રીમાં, ओके એફએસ ની એન્ટ્રીમાં આવશે. 4 બેંક ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ ની ફિગર આવી ગઈ. બરાબર? હવે ફિફ્થ સેની ના ફર્સ્ટ કોલ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ 2,000 into 3 2,000 into 2 અને 2,000 into 1 6,000 4,000 અને 2,000.
ડન. જો આગળ હવે શેની આવી? બેંક ટુ ફર્સ્ટ કોલ 6000 માઇનસ કેટલા આવશે? 300. બધા આના x ના અને y ના બંને પે નથી કર્યા. આપણે ફોર ફીચર ની એન્ટ્રી નથી કરતા. કેટલાય પૈસા નથી આપ્યા? 100. આપણે આવો એક સમ કર્યો લોંગ. સી આજે બધા પ્રોરેટાના સમ પત્યા. હા, તમારી સેટરડે ની ટેસ્ટ ના બધા કન્સેપ્ટ ફરી રિવાઇઝ થયા છે. કારણ કે જે લોંગ સમ ના કન્સેપ્ટ છે બધામાં આવે છે. તો હવે ટેસ્ટમાં તો ફૂલ માર્ક્સ આવવા જ જોઈએ. બરાબર? નેરેશન લખવાનું, LF નું કોલમ ડ્રો કરવાનું, ડેટ નું કોલમ કરવાનું. નહીં તો આ બધામાં માર્ક્સ જતા રહે. મેમ પહેલેથી કહે છે પણ આપણે તો ચલો અહીંયા કેટલા લખીશું? 100 માં ઇન્ટુ 3 300. ના વિવા તમારો બહુ જ અવાજ આવે છે. પ્લીઝ. એટલે 5700 આવશે. કર્યું ચાલુ? 7th એન્ટ્રી એની થશે ફોર ફીચરની. તો ફોર ફીચરની એન્ટ્રી ઇક્વિટી શેર કેપિટલ, સિક્યોરિટીઝ પ્રીમિયમ, 2 FS, 2 allotment, 2 first call. લખાઈ ગઈ એન્ટ્રી? ફર્સ્ટ કોલ નહીં કેમ 40 છે જ ને ફર્સ્ટ કોલ પર? 40 ફર્સ્ટ કોલ પર છે જ. કેટલા શેર ફોરફિટ કર્યા? 40. x ના જ શેર ફોરફિટ કર્યા. અહીંયા લાઈન કરી છે મેં. ફોર ફીચર ની લાઈન અહીંયા સુધી જ છે. આવો એક લોંગ સમ કર્યો છે આપણે. હા 40 ઇન્ટુ લાઈન પહેલાનું શેર કેપિટલ નું ટોટલ કેટલું થયું? 80. હા 8 સોરી. એટલે હવે શેર સિક્યોરિટીઝ પ્રીમિયમ. સિક્યોરિટીઝ પ્રીમિયમ જેટલું નથી પે કર્યું એ જ ડેબિટ થાય. આ પે કર્યું અહીંયા 40 ઇન્ટુ 1 પણ એમાંથી તમે કેટલા પે કર્યા? 8 રૂપીઝ. તો તમારું ફોર ફીચરમાં સિક્યોરિટીઝ પ્રીમિયમ કેટલું લખાય? 32. આ ફિગર અહીંયા આવે. પણ એ તો y ના તો ફાઇનલ કોલમાં ફોરફિટ કર્યા. ના 2 calls પર. હા તો 2 કોલ્સ એટલે y ના કોલ સેકન્ડ કોલ પછી ફોરફિટ કર્યા. હા તો આપણે તો ફર્સ્ટ કોલ નો ફોરફિટ કરીએ છીએ x ના. બરાબર? અહીંયા આમાં 40 ઇન્ટુ 1 નથી લખવાનું. 40 માંથી એને 8 પે કરી દીધા એટલે કેટલા લખાય? 32. પણ આમાં 40 ઇન્ટુ 1 થશે એટલે ટોટલ તમારું SP 72 આવશે. 80 નહીં આવે. આપણે આ વર્કિંગ ટાઇટેનિક કેમ કર્યું સેકન્ડ? નહીં તો અહીંયા કેટલા લખતે? 80. તો રોંગ આવશે. હવે અલોટમેન્ટમાં કઈ ફિગર? નોટ પેડ એ 32 અને ફર્સ્ટ કોલમાં કેટલી ફિગર? 40 ઇન્ટુ 3 એટલે 120. 40 ઇન્ટુ 3 અલોટમેન્ટ કહીએ છીએ, શેર કેપિટલ નહીં. એટલે હવે FS કેટલું આવશે તમારું? હે 240. હા કેટલું આવ્યું? 240 આવ્યું. 392. હા સમજણ પડી? આ હા હવે 8 એન્ટ્રી. શેની એન્ટ્રી થશે? 8 સેકન્ડ કોલ, ઇક્વિટી શેર સેકન્ડ કોલ, 2 ઇક્વિટી શેર કેપિટલ, 2 સિક્યોરિટીઝ પ્રીમિયમ.
કેટલા શેર્સ છે? 2000 2000 minus 40 40 into કેટલા છે? 3 એટલે કેટલા થશે? 5880 શેર કેપિટલ માં પણ એટલે 1960 into 2 અને 1960 into 1 થયું? અહીંયા લખવું હવે ચાલો 9 શું આવશે? બેંક ટુ સેકન્ડ કોલ. અહીંયા કેટલા લખ્યા છે તમે? 5880 છે ને માઇનસ 60 into 3 એટલે માઇનસ 180 એટલે 5700 થયું? ક્લિયર કે ડાઉટ છે કોઈને? હા હવે 10th એન્ટ્રી શેની? ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ 2FS 2 ફર્સ્ટ 2 સેકન્ડ હંમેશા આ ભૂલ થશે તો ધ્યાન નહીં રાખો. તો અહીંયા જોવાનું 60 ના ક્રોસ ક્યાં છે? તો ફર્સ્ટ માં પણ 60 નો ક્રોસ છે. હવે કેટલા? 60 into 10. હવે સિક્યોરિટીઝ પ્રીમિયમ માં જોવાનું 60 એ શું પે નહીં કર્યા? અહીંયા અને અહીંયા બે વાર એટલે 60 plus 60 ફર્સ્ટ કોલ માં 60 into 3 સેકન્ડ કોલ માં 60 into 3 એટલે આ 600 આ 120 આ 180 આ 180 360 અહીંયાથી પણ ખબર પડે એને કેટલા પે કર્યા? 5 અને 1 એટલે એને 6 રૂપીસ પે કર્યા તો 6 6 આ 36 થયું આટલું? હવે વીશ બેંક એફએસ ટુ ઇક્વિટી શેર કેપિટલ આમાં સમજવું છે કોઈને? ફોર ફીચરની એન્ટ્રી નહીં? ચલો કેટલા રીઇશ્યુ કર્યા? 80 કેવી રીતે? ફુલ્લી પેડ અપ 9 પર શેર એટલે એફએસ માં કેટલા આવ્યા? 80 બરાબર. હવે આપણે શું કરવાનું છે? વર્ગી કારણ કે x ના 20 શેર લીધા અને y ના બધા અને સમ પ્રોરેટાનો છે. હા તો અહીંયા મેં તમને કીધું એમ હવે તમારી ફોર ફીચરની એન્ટ્રી બંનેની અલગ છે. હા આ 7th એન્ટ્રી એ કોની છે? x અને આ 10th એ y. તો અહીંયાથી આપણને ફોર ફીચરની ફિગર મળી જાય. હા તો x ની કેટલી છે? x ના બધા શેર નથી લીધા તો x નું વર્કિંગ કરવું પડે. આપણે લાસ્ટ સમમાં હમણાં એક્ઝામમાં કર્યું તો 40 શેર્સ એ x ના fs કેટલા છે? હા 240 તો x ના કેટલા રીઇશ્યુ કર્યા? 20 તો x ની fs કેટલી આવી? 120 અને y ના શું લીધા? બધા. તો y ની fs કેટલી છે? 360 ટોટલ કેટલા આવ્યા? 480 માંથી કેટલા લીધા? તો કેટલા ટ્રાન્સફર થશે? 400. જો તમે સેકન્ડ આ નહીં કરો ટાઇટેનિક તો અહીંયા તમે 404 આવશે જે રોંગ આન્સર.
બરાબર આમાં કંઈ પૂછવું છે બસ હવે બંધ કરી